જય શ્રી કૃષ્ણ. મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ બોમ્બે સ્ટાઇલ બટરવાળી પાઉંભાજી. તેના માટે મેં અહીં ગુવાર, સુરતી પાપડી, દૂધી, રીંગણા, બટેકા, ફુલાવર અને વટાણા લીધા છે. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અહીં મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હું આ પાઉંભાજી 5 લોકો માટે બનાવું છું, તો મેં બધું શાકભાજી 500 ગ્રામ જેટલું લીધું છે. બધું શાકભાજી બરાબર બફાઈ ગયું છે ત્યારે આપણે સરખી રીતે પીસી લેશું. હવે મેં અહીં નોનસ્ટિક તવો લીધો છે, તેમાં હું બટર એડ કરું છું. જો તમે બટરનો યુઝ કરતા હોય તો તમે ઓઇલ પણ લઈ શકો છો. બટરમાં બબલ્સ આવવા માંડે ત્યારબાદ આપણે તેમાં રાઈ જીરું એડ કરીશું. હિંગ પણ આપણે એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં ડુંગળી એડ કરીશું. ડુંગળીનો થોડો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ તેમાં હળદર પાવડર આપણે એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે મીઠું એડ કરીશું. હવે આપણે તેને સરખી રીતે હલાવી લેશું. હવે આપણે તેમાં લસણવાળી પલાળેલી ચટણી નાખીશું. થોડી વાર હલાવ્યા બાદ તેમાં આપણે ટમેટા એડ કરીશું. થોડી વાર આપણે ટમેટા ચડવા દેશું. તમે જોઈ શકો છો આપણા ટમેટા બરાબર ચડી ગયા છે. હવે તેમાં આપણે બધું પીસેલું શાકભાજી એડ કરીશું. તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું. હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. હવે થોડી વાર ઢાંકણ ઢાંકીને આપણે રહેવા દેશું. તમે જોઈ શકો છો આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે.
હવે આપણે અહીં પાઉંને શેકી લઈશું. તેના માટે મેં અહીં બટર અને ગરમ મસાલો લીધો છે. તેની ઉપર આપણે થોડી કોથમરી પણ એડ કરીશું. પાઉંને આપણે બે બાજુ ફેરવતા જશું. તમે જોઈ શકો છો આપણી પાઉંભાજી બનીને તૈયાર છે. ચાલો આપણે તેને સર્વ કરી લઈએ. જો તમને મારો આ પાઉંભાજીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.